સો હેલો જી, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને ભાઈ આજે છે ને આપણે સમાજમાં જવાનું છે, કેમ કે થોડાક દિવસ પહેલાં તમને ખબર હશે તો મેં કીધું હતું કે આપણા પરિવારમાં એક બાપા છે ને એ રામશરણ પામ્યા છે, તો એમની આજે બારસ છે. તો કાકા સવારના વહેલા ચાલ્યા ગયા ભાઈ, કંઈક 7-7:30 વાગે, કેમ કે બારસની જેટલી બી વિધિ છે ને એ ઘરે છે અને બાકી જે કાર્યક્રમ છે મતલબ પરિવારનો જમવાનું છે કે એ બધું સમાજવાડીમાં છે. તો આપણે પાછળથી જશું કેમ કે સમાજમાં બી ઘણું બધું કામ. તો કાકા પહેલાં ગયા છે એમના ઘરે અને હું જઈશ કંઈક સમાજમાં 9-9:30 વાગે. હાલ આપણે ઉઠ્યા છીએ, રેડી થઈ ગયા છીએ અને હવે આપણે કરવાનો છે નાસ્તો. અને ભાઈ નાસ્તો તો ખાલી નામનો છે, નાસ્તામાં શું હશે એ બી ખબર નથી, કેમ કે શાયદ તો ગાંઠિયા અથવા તો પાર્લેજી બિસ્કિટ હશે. અને ભાઈ આજે પણ મંદિરની અંદર રામધૂન વાગે છે, તો આજે પણ કોઈક દેવલોક પામ્યું છે. સંભળાય ને તમને બેકગ્રાઉન્ડમાં? હું તો કહું ને ભાઈ ભગવાનને કે જેટલા બી લોકો મૃત્યુ પામે છે ને પૃથ્વીલોક ઉપર, એમને એને ભાઈ મોક્ષ આપી દો તમે, પછી કોઈ જન્મનું ટેન્શન જ નહીં. આ 84 લાખ યોનિમાં ફરવું એના કરતાં આઝાદ થઈ જવું સારું. તો ચલો આપણે તો ભાઈ નાસ્તો કરી અને નાસ્તામાં ચા આપણે ગરમ કરવાની છે અને સાથે આપણે બિસ્કિટ કે એવું કંઈક તો લઈ લેશું, હે ને, નમકીન કે. અને ભાઈ જેને બી પાર્લેજી બિસ્કિટ શોધ્યા છે ને એટલે પાર્લે કંપની, એને ભાઈ સાચે સલામ છે. અને બીજી વસ્તુ છે મેગી, કેમ કે કોઈકની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય અથવા તો કોઈક માણસ ફસાયેલો હોય કોઈક જગ્યાએ, તો એને ભાઈ સૌથી બેસ્ટ પાર્લેજી બિસ્કિટ અને મેગી, એનાથી કામ ચાલી જતું હોય છે. એટલે પેટ તો ભરાઈ જાય, એટલી સમય તો નીકળી જાય જે બી નીકળવાનો હોય. તો બે વસ્તુ ભાઈ મારા હિસાબે તો બહુ સારી બનાવી છે. બીજું કાંઈ આવડે ના આવડે, મેગી બનાવતા તો આવડતી જ હોય, પાણી નાખીને થઈ જાય. બે વસ્તુ સારી છે. કે આપણે આજનો નાસ્તો કરી. તો ગેસ ચાય તો છે પણ ચાને એને ગરમ કરવી પડે એમ છે, તો બહુ ઠંડી થઈ ગઈ છે. તો ચલો ચા ગરમ થઈ ગઈ છે અને અહીંયા કને આપણે પાર્લેજી રાખ્યા છે. અને મેં સજાવીને એટલે રાખ્યા છે કેમ કે મને એમ થાય કે હું કોઈક એને મોંઘી ડીશ ખાઉં છું એટલા માટે. તો ચલો આપણો નાસ્તો કરી. આ તો ઘરે કોઈ નથી ને એટલે આ પાર્લેજી ને નમકીન ને ખાવું પડે, નહીં તો પછી આપણી વઘાર રોટલી ને પોहा ને એ તો બધું યાર હજુ વાર છે, 2-4 દિવસ પછી મળશે સાહેબ. તો ચલો ભાઈ 10 વાગી ગયા છે અને આપણે તૈયાર થઈ ગયા છીએ. હવે જ્યાં આપણે સમાજમાં જે બી કામ હોય એ કરી, અને ત્યાં તો વ્લોગ નહીં બને કેમ કે પ્રસંગ એવો છે. જો લગ્ન કે હોય તો વાત અલગ છે. તો ઠીક છે, સમાજમાં જઈને આવો પછી તમને મળું. તો ગાઈસ આપણે સમાજમાંથી તો પાછા આવી ગયા છીએ, પણ આજે હવા લાગે છે, તમે જોવો તો ખરા, ભયાનક. જોવો તો ખરા, એમ લાગે જાણે તુફાન આવ્યું છે. હમણાં લીમડો એને તૂટીને પડશે, એટલી બધી હવા લાગે છે. જોવો તો ખરા. આજે તો ભાઈ ભગવાનનું મૂડ અલગ જ લાગે છે. અને આ લીમડો તો જોવો કેટલો ભયાનક લાગે ભાઈ, કેટલો ખતરનાક સીન. ઘણી બધી હવા લાગે છે આજે. બાદ વે ગાઈસ તમને આજે જગ્યા દેખાય ને ત્યાં કને એક ડાગડી હતી જે પતરાને ને ભાઈ ટચ થતી હતી. અને રાતે આપણે જ્યારે સૂતા ને ત્યારે આપણે એમ થાય કે કોઈક દરવાજો ખુલ્યો કે કેમ, પણ એને ડાળીનો અવાજ હતો, તો આપણે એને ડાળી ગઈકાલે કાપી નાખી. અને એ ડાળીના ચક્કરમાં અમને એને આટલું ભોથું કાપવું પડ્યું. અને ડાળી કઈ હતી ખબર કે? હા હતી. આનામાંથી પાંદડા અલગ કરી નાખ્યા છે ને એ બધા અહીંયા રાખી દીધા છે. જ્યારે સુકાઈ જશે ને ત્યારે આપણે આને બાળી નાખશું. અને હું તમને બતાવું કે એ ડાળી ક્યાં કને હતી. દેખાય ને અહીંયા કનેથી આપણે ડાળી કાપેલી છે, એ અહીંયાથી આમ જતી હતી. તો અહીંયાને પતરામાં નુકસાન કરે એટલા માટે અહીંયાથી આપણે કાપી નાખી. હજુ આ બી કાપવા જેવી છે પણ ત્યાં સુધી આપણે પહોંચાતા નથી. રાતના કેટલી વાર આપણે ઉઠીને જોઈએ કે ભાઈ દરવાજામાં કોઈ આવ્યું છે, કોઈકે દરવાજો ખખડાવ્યો, પણ જોઈએ તો ભાઈ આ હોય, એટલે હંમેશા માટે રજા આપી દીધી. તો ભાઈ હવે એને થોડી કંઈક હવા ઓછી થઈ. અને હું તમને બતાવું કે ભાઈ ઘરની કન્ડિશન કેવી છે. તો કપડાં સુકાયા હતા એ બધા અસ્તવ્યસ્ત થઈ ગયા છે. કપડાં તો નથી, ટુવાલ ને એ બધું છે. ખુરશી અહીંયાથી પડી ગઈ છે હવામાં, ઠીક છે. અહીંયા કરીને કચરો ભરાઈ ગયો છે. આ સિસ્ટમ બધી અહીંયાથી ડગી ગઈ છે. ખુરશી અહીંયાથી ફરી ગઈ છે અને અહીંયા બી કચરો જમા થઈ ગયો છે. એટલું જ નહીં, આ દરવાજા ને બારીને બધું બંધ હતું ને તેમ છતાં અંદર કેટલી રજ ગઈ હશે ને એ તમને બતાવું. અહીંયાથી જોશો તમને એમ લાગશે કે બધું બરાબર છે, પણ થોડાક નીચે નમીને જોશો ને તો તમને રજ દેખાશે. દેખાય છે? નથી દેખાતી? તો જસ્ટ તમે ખાલી આંગળી આમ કરશો ને તો જોજો, આ જો કેટલી બધી રજ આવી ગઈ છે ને. આ બધી હવાનો પ્રતાપ છે ભાઈ. તો તમે વિચાર કરો, બારીન દરવાજા બંધ હતા તેમ છતાં આટલી બધી રજ આવી છે. જો બારીન દરવાજા ખુલ્લા હોત તો કેવી હાલત થઈ હોત આપણા ઘરની. અને હવે એને ઘર આખું સાફ કરવું પડશે, એટલી બધી રજ આવી ગઈ છે. ભલે આપણાથી થશે એટલી રજ આપણે સાફ કરશું, બાકી તો કાકીને આવશે ત્યારે સારી રીતે આખું ઘર સાફ કરવું પડશે. હમણાં તો આપણે ફટા અને ઝાડુ ને એટલું કરીને સાફ કરી નાખશું. એ શું હે કોથળીમાં? હે મેગી આ ટાઈમે? હેમલભાઈ આવે છે અને એને ઈચ્છા થઈ ગઈ છે કંઈક તો
મેગી ખાવાની એમ બીજું શું હોય? ઠંડુ. અચ્છા ઓ આ તો નામ બી પહેલી વાર જોયું ભાઈ, સનફિશ. સાચે સાચે હમણાં બનાવવાની હે? તો ચલો ભાઈ ભૂખ લાગી છે ભાઈને, તો આપણે મેગી બનાવી. બીજા ના લઈ આવ્યો કોઈ યોગેશ ને કે? નવરા નતા બધા પૈસા કમાવા. આપણે પૈસા વાપરવામાં. તો ચલો ભાઈ આપણે આ બે મેગીના પેકેટ છે તો બનાવી લઈ. એકચ્યુઅલી અમારી એને પહેલાં ફોનમાં વાત થઈ ગઈ હતી એટલે હો ને એટલે ખબર છે કે ભાઈ આવનારા એને આપણે મેગી બનાવવાની છે. બીજા તો કોઈ ફ્રેન્ડ નથી, આમ 2 જણા છીએ તો 2 માટે મેગી બનાવી લઈ. પણ અત્યારે મેગી ખાશું તો પછી રાતે શું ખાશું? આજે રાતે ફરી પાછા હું ને કાકા એકલા છીએ, આનાથી તો આપણું પેટ ભરાઈ જશે. તો જો પાણી આપણે ચડાવી દીધું છે, એ ગરમ થાય છે ત્યાં સુધી આપણે મેગીને અલગ કરી નાખી છે અને સાથે આ મસાલો પણ અલગ કરી નાખ્યો છે. પાણી ગરમ થાય એટલે પછી આપણે આ નાખી. કેટલી સિમ્પલ રસોઈ ભાઈ, આઈ એમ અ કુક યાર. કેટલું તમને સિમ્પલ રીતે સમજાવવાની. હવે મને એમ થાય મને કુકિંગ ચેનલ ચાલુ કરવું પડશે યાર. એક કુકિંગ ચેનલ ચાલુ કરી નાખી. કેટલું સિમ્પલ જો ટમેટાનું શાક બનાવવાનું હોય, ખારી ભાત બનાવવાનું, બસ બસ ત્યાંથી પૂવા બનાવવાનું. ત્યાંથી આપણું ચેનલ પૂરું. અને અમારી રસોઈ તમે ટ્રાય કરો તો પછી કાં તો હોસ્પિટલમાં જવું પડે કાં તો પછી સીધું ઉપર. આ એક જ રસોઈ અમને આવડે છે સારી રીતે બનાવતા, એટલા માટે તમને બતાવી છે. બાકી તો બતાવે જેવી હોય નહીં. બીજી હવે ટ્રાય બી નથી કરી અને કરવાના બી નથી ક્યારે. તો મેગી અંદર નાખી દીધી છે પાણીમાં અને મસ્ત હવે ઉબળવા લાગી છે, કેમ કે આપણો જે ચૂલો છે ને એ ફૂલ સ્પીડમાં છે. થોડી વારમાં તો બનીને તૈયાર થઈ જશે. તો ગાઈસ આમ તો જુઓ જરા, આપણો મેગો તૈયાર થઈ ગયો છે. કેવો રૂપાળો લાગે એને મારા જેવો. ચાખીને બતાવો તો ભાઈ કેવો બન્યો છે. વાવાઝોડા ભેગી મેગી. વરસાદ નથી, વરસાદ તો કેવો મસ્ત લાગે ને. હા કરે ને કે ખાલી ખાલી જેવી હોય એવી હવે ખાઈ લેજે. હવે કાંઈ નહીં થાય, સુધારો વધારો નહીં થાય એની અંદર. તો ઠીક છે ભાઈ. વાડીમાં તો શું હોય ખબર કે ભાઈ જો એમાં શું હોય ખબર કે જે વાડીએ બનાવી હતી ને એ આપણા હર્ષદભાઈના સ્ટાઇલની હતી. એમાં પાણી વધારે હોય અને જે હું ખાઉં ને એ થોડીક ડ્રાય હોય. આપણે આમ મજા આવે તો એટલા માટે એ પાણીવાળી હતી ને આ ડ્રાય છે. ઓકે તો ગાઈસ હવે સીન કંઈક એવું છે. આ છોરા બધાનો વિચાર થયો છે કે ભાઈ આપણે ખારી ભાત કરવાની છે અને એ બી આપણા ઘરે. એકચ્યુઅલી શું ખબર આજે રાતના જમવામાં મેં કાકાને કીધું મેં ઓલરેડી મેગી ખાઈ લીધી છે, તો તમે તમારે જેટલી ને થોડીક ભાત કરી લેજો તો આપણું આજનું જે રાતનું ટાણું છે ને એ નીકળી જશે. તો પછી યોગેશ ને હેમલને કે કામ કરી બધાની ભેગી ખારી ભાત આપણે બનાવી. તો એમ કરીને હું ને હેમલ આવ્યા છીએ અત્યારે, રાશન બધું લઈ આવ્યા છીએ માર્કેટથી અને હવે પાછળ યોગેશને બધા આવશે. પણ અત્યારે આપણે ડુંગળીને કાપવાનું કામ ચાલુ કર્યું છે અને આજ રાતે ખારી ભાત કરવાની છે મસ્ત મજાની. તો જો અહીંયા કને આપણું રાશન પડ્યું છે અને અત્યારે ડુંગળી કાપવાનું કામ ચાલુ છે. કામમાં અમે 2 જ કામના છીએ, બાકી તો કોઈ કામના નથી. તો ચાલો ડુંગળીને બટેકાને કરી હો ને 1, 2 ને 3. તો આમ જો ડુંગળી બધી છોલાઈ ગઈ છે ને હવે કટ કરવાનું અહીંયા કામ ચાલુ છે. ને મારા હાથમાં છે બટેકાના ટુકડા આપણે કરીએ છીએ. અને ટુકડા તો જો તમે કેટલા રૂપાળા લાગે, નથી લાગતા? અને ડુંગળી જો કેટલી રૂપાળી લાગે. એમ તો અમે કલાકાર છીએ અને આજ અમારી બીજી રેસીપી છે. પહેલી મેગી હતી અને બીજી ખારી ભાત છે. અમે નથી બનાવવાના, અમે ખાલી રો મટીરિયલ તૈયાર કરી દઈશું. પછી બનાવવાના તો કાકા છે, કારીગર બીજા. અમે અડધા કારીગર છીએ તો અડધો સાથ આપશું. અને અમારા બાકી બધા ભાઈ બંધ ને એ બધા તૈયારમાંથી આવે એવા છે, કોઈ કામ નહીં કરે, ડાયરેક્ટ આવીને જમવા બેસે. જોવો તો ખરા તમે, અહીંયા તો બધું આપણે સેટ કરી નાખ્યું અને ટમેટાના કટકા કરી નાખ્યા, ડુંગળી, બટેકા અને લીંબુ તો પછી ખાવા ટાઈમે કામ લાગશે, પણ બાકી બધું આપણે તૈયાર કરી નાખ્યું છે. અને સોરી ભાઈ વિડીયોમાં હવા થોડીક વધારે લાગશે કેમ કે હવા આજે વધારે છે. અને અહીંયા કને આપણે ચૂલો કર્યો છે, 3 ગજિયા રાખીને ચૂલો બનાવ્યો છે અને આના ઉપર આપણે ખારી ભાત કરવાની છે દેશી સ્ટાઇલ. ચાલુ કર બુલેટ સાથે ભાઈ, મારો ભાઈ જોરદાર લાગે આજે બુલેટ સાથે. જો ઓહો હજી એક વાર, અરે વાહ, બસ 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 બસ, ખમા 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 ખમા. હવે હું શું કહું, લેવી પડે યાર. કેમ લાગે તું તને? હે લઈ સોંપેરી તને મજા આવે ને આકલવાની? તો મજા આવી લઈ લેવાનું. ના હર્ષદભાઈ ના માસીના દીકરા ને. હા ગાયજીસ, જય શ્રી કૃષ્ણ. લેવી પડે યાર, શું કરો, મસ્ત હે ને? ભલે હમણાં છાના માના ગાડી ભાત કરી બધું તૈયાર કરી નાખી. જો ભાઈ મેન કામ હે ડુંગળી આપણે નફરત આવે. અમે બધું તૈયાર કરી નાખ્યું હોય, તમને ખાલી ખાવું હોય હવે ને આવડતી હોય ખારી ભાત તો જાઓ રસોડામાં.
ના રે ના, આને પૂછો, હું ઘરે સીધો આવ્યો ને, આવી ના એમ તો કામ મોટો હોય યાર. આપે એમ કામમાં આપે ઘસાય. હા. અને ભાઈ આજે ને આજની ખારી ભાત આપણે એના કઢાઈમાં બનાવવાના છીએ, તો છૂટી એકદમ બનશે એવું અમારા રસોઈયા સાહેબનું કહેવાનું છે. આમ તો એને ભાઈ તપેલી ઉપર બને, તપેલી કે મોટા તપેલામાં, પણ આપણી જે ખારી ભાત છે ને એ કઢાઈમાં બનશે. દેશી પ્રથા જૂની મને નથી ખબર, તને ખબર હોય તો ઠીક છે. ના ના हमारे जमाने में सब ऐसे આ પેલી ને ભીડે ને જમાનાનો હોય. એનાથી જૂનો લાગે રહ્યો. भीड़े का जमाना भीड़े ने गुरु है તમે કયો ને અમે ખણી દેશું. અને ભાઈ આ ચોખા તો જોવો તમે, ઓહો સ્ટાન્ડર્ડ ચોખા હો ને ભાઈ, ઇન્ડિયા ગેટ ચોખા. આજે આ તેલની જગ્યાએ આપે ઘીની બનાવી તો કેવી બને? સારી બને એમ? આ તો ઘીની બનાવી હતી ને, અરે એક નંબર બને. ખબર બિરયાની એને ઘીમાં જ બને. બિરયાની હા ઘી નાખ્યું હતું. અરે મને યાદ આવી ગયું એટલે મેં કીધું વાહ જી વાહ, મજબૂત जिस्म के मालिक. ચલો ખારી ભાત વગારો. અમારા હર્ષદભાઈને ખારી ભાત શીખવી છે કેવી રીતના બને. અત્યારે સૌથી પહેલું શીખવાડવાનું કામ એ મળ્યું છે કે આ ડુંગળી એને હોતળવાની, શું કહેવાય ને, હોતળવાની ડુંગળી હોતળવાની છે. ટ્રેનિંગ ચાલુ હોય ખારી ભાત. શીખી જાય તો પછી એને આપણે કરી શકીએ વાડીએ કે ગમે ત્યાં. અને આજે વીઆઈપી કેટેગરીના માણસો તો હવે આવ્યા છે જો, તૈયાર ખાવા માટે. હે અમે બધા મહેનત કરી, નકુલે મહેનત કરી હો આ ચૂલો લગાડવામાં. એમની આમ જોતા દાઢી બાડી કરી આવ્યો કેમ ખારી ભાત ખાવા માટે. આ બીજા આવી ગયા જો, આ વીવીઆઈપી માણસ આવી ગયા. સ્થાન ગ્રહણ કરો તમારું, સાલબાલ ઓડાડીને સન્માન કરો. હર્ષદભાઈ કેમ થશે? હર્ષદ થઈ જશે સવાર સુધી. હવે આ ડુંગળી ઉપર હે. મારું કામ બરાબર હે, ડુંગળીમાં ફોલ્ટ હે. તેલ લાગ્યું ને? તો લોજી ભાત આપણી બનીને એકદમ તૈયાર થવા આવી છે. હવે ફૂદ ફૂદ કરે છે, ફૂદ ફૂદ ભાઈ, બહુ જલ્દી બનીને તૈયાર થઈ. સ્મેલે સારી આવે છે. ચલો ભાત બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે ને હવે આપણે નીચે ઉતારવાની છે. બસ હવે થોડાક જ કાચા હશે અથવા તો બની ગયા હશે ચોખા, એટલે સાઈડમાં રાખી દેશું ને તો હવે તૈયાર થઈ જશે. થોડુંક પાણી હોય ને તો સીજી જાય. પેલું કામ દીધું ને એ ઠીકથી કરજે, કેમ કે બધું ભરોસો તારા ઉપર હવે. ગરમ હશે ઓય, વાંધો નહીં, પછી રીલ્સ ના બની જાય હો. મીમ્સ બનશે. હા જય હો ખારી ભાતની જય. ખારી ભાતની જય હો. આજો તો જો ખારી ભાત બનીને તૈયાર થઈ ગઈ છે, એની સાથે દહીં અને છાશ પણ આપણે બનાવી દીધા છે. હવે આપણી પાંગત લાગી ગઈ છે નિયાણા છોકરાઓની. હવે આવશે અહીંયા બારે નિયાણાની પાંગત લાગી ગઈ છે. તો લો જી આપણે પણ આપણી થાળી લઈ લીધી છે, ભાત બુંદી અને સાથે દહીં. ખૂબ મજા આવવાની છે. આ લોકો તો અડધે પહોંચી ગયા છે. શું વેરી ગુડ. વીઆઈપી માણસો તમે. તું વીઆઈપી ના બાજુ બેઠો એ વીવીઆઈપી. A few moments later. તો જો આપણું આંગળું ખાલી થઈ ગયું છે ને બધા ભાઈબંધ ચાલ્યા ગયા છે. જેટલા બી વાસણ હતા ને એ બી આપણે ધોઈ નાખ્યા છે. તો ભાઈ મજા આવી ગઈ હો ને, બધા ભાઈબંધ મળીને ખારી ભાતનો ને કાર્યક્રમ કર્યો. અને ઠીક છે, હવે આપણે સૂઈ જઈએ કેમ કે વાગી ગયા છે કંઈક 11:15. તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો, અહીંયા સુધી જોયો તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા બાય બાય એન્ડ ટેક કેર. અને ભાઈ હવા ફરી પાછી
ચાલુ થઈ ગઈ છે. વચ્ચે થોડુંક બ્રેક લીધો હતો 1-2 કલાક, ભગવાને આરામ કર્યો હશે કે ભાઈ હવે થોડીક હવા ઓછી કરી, ફરી પાછી ચાલુ થઈ ગઈ છે. ઠીક છે, ચલો બાય. કેટલા મહિના થયા આપને? કેટલા મહિના થયા? 5 મહિના થઈ ગયા આપણે ઠા જલાવી રહ્યા તને. આવતો નથી તું? શું વાત હે? આમ જોતા ભાઈ 5 મહિના થયા હો. આને અમે લોલીપોપ લઈ દીધો, આ જ્યુસી લઈ દીધી. શું નથી કર્યું? ડબ્બીવાળી આઈસ્ક્રીમ લઈ દીધી, છતાં અમારો ભાઈ આજે જો અહીંયા ઓહો, છોરા એને માવડિયા હોય પણ આ છોરો ને બાપડિયો હોય. સીધો બાપાને ચોટવા ખપે. એ ટ્રેક્ટર આ જો, ટ્રેક્ટરમાં જો રૂપ આખું અલગ થઈ જાય. અહીંયા અરે આઈસ્ક્રીમ ખાવાની એમ કાંઈ ભૂસકા પાકો હોય.